નવસારી જિલ્લાના વાંસદા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા એન્જિનિયરને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગે હાથ ઝડપી લેતા ચકચાર મચી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વર્ષ 2025માં ટ્રાઇબલ સબ પ્લાન યોજના અંતર્ગત ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવાનું કામ કર્યું હતું। આ કામનું બિલ મંજૂર કરાવવા માટે ફરિયાદીએ ડિસેમ્બર 2025માં વાંસદા તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં ફાઇલ રજૂ કરી હતી। આ કામના એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કૃણાલ મનુભાઈ પટેલ हाल રહેવાસી નીલકંઠ સોસાયટી રાણી ફળિયા તાલુકો વાંસદા મૂળ રહેવાસી બિનાર ગામ તાલુકો વાંસદાએ ફેબ્રુઆરી 2026માં 4,61,694 નું બિલ મંજૂર કરી આપ્યું હતું। બિલ મંજૂર થયા બાદ 78,232 ના પગારદાર એન્જિનિયર કૃણાલ પટેલે ફરિયાદી પાસે બિલની રકમના 5% લેખે લાંચ માંગી હતી। શરૂઆતમાં 23,000 ની માંગણી કરવામાં આવી હતી, જો કે રકઝક બાદ આખરે 16,000 માં નક્કી થયું હતું। પણ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી વલસાડ એસીબી નો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે એસીબી વાંસદા તાલુકા પંચાયત કચેરીના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું, જે મુજબ આજે સોમવારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ એન્જિનિયર કૃણાલ પટેલે લાંચની 16,000 ની રકમ સ્વીકારી લીધી હતી। તે જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આ ટ્રેપ પીઆઈજીઆર ગામિત અને ટીમ દ્વારા કરવામાં આવી હતી। લાંચ લેતા પકડાયેલા અધિકારીની ધરપકડ બાદ હવે અન્ય કયા કૌભાંડમાં તેની સંડોવણી છે કે નથી તેની તપાસ હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।